અંકલેશ્વરની પ્રોટીન ચોકડી નજીક સિને પ્લાઝા કોમ્પ્લેક્સ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પ્રોટીન ચોકડી નજીક આવેલા સિને પ્લાઝા કોમ્પ્લેક્સ પાસે ભરૂચનો દિનેશ કાંતિ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે રેડ કરતા સ્થળ ઉપરથી દિનેશ વસાવા, કલ્પેશ પટોસના, પિન્ટુ જૈન, રાજેશ પટેલને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી ₹13,800નો વિદેશી દારૂનો જથ્થો, 70,000ની 3 બાઇક અને 15,000ના 2 મોબાઈલ મળી કુલ ₹98,000નો મુદ્દામાલ કબજે કરી વલસાડના શાહરૂખ અલ્લારખા શેખ, દીવા ગામના આકાશ પટેલ અને ભરૂચના પ્રતિક બિપિન કાયસને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર.